સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના 10:30 આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે। એફઆઈઆરમાં ઈજા, વ્યથા, મહાવ્યથા, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। તેમાં 60 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ 110થી 120 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું, આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે। અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે। આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે। હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે। બનાવમાં આશરે 10થી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા 20થી વધુ દ્વિચક્રી વાહનો તથા 10થી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે। ઇકો ગાડી હતી એની આગચંપી કરવામાં આવેલી છે। હાલમાં સંપૂર્ણ શાંતિ છે। આ ઉપરાંત ઘરોના બારી બારણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે। હાલ સુધી 20થી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તપાસ હાલ ચાલુ છે। દરેકનો શું રોલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।